રાજકોટના જેતપુરમાં ભાદર 2 ડેમમાં પાણીની આવક થઈ છે। વિગતો મળી રહી છે રાજકોટ ખાતેથી। જેતપુરમાં ભાદર 2 ડેમમાં પાણીની આવક થઈ છે, ત્યારે ભારે વરસાદને લઈ ડેમ સતત ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતાં જ ડેમના 4 દરવાજા 2 ફૂટ જેટલા ખોલી દેવામાં આવ્યા છે, તો નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ડેમ ઓવરફ્લો થવાના કારણે રાજકોટના જેતપુરમાં ભાદર 2 ડેમમાં પાણીની આવક થઈ છે અને ભારે વરસાદ વરસ્યો, જેને લઈ ડેમ ઓવરફ્લો થયો છે। ત્યારે 4 દરવાજા 2 ફૂટ જેટલા ખોલી દેવામાં આવ્યા છે અને 2 ફૂટ જેટલા દરવાજા ખોલાતા જ નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યું છે। ગામના લોકોને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે। તો વિગતો રાજકોટથી મળી રહી છે। રાજકોટના જેતપુરમાં ભાદર 2 ડેમમાં પાણીની આવક થઈ છે। ભારે વરસાદ વરસ્યો છે, જેને લઈ ડેમ સતત ઓવરફ્લો થયો છે। તો આ સાથે જ ડેમ ઓવરફ્લો થતા ડેમના 4 દરવાજા 2 ફૂટ જેટલા ખોલાયા છે। સેક્શન ઓફિસર ભાદર 2 ડેમ ભાદર 2 ડેમ હાલ રૂલ લેવલે 100% ભરાતા તો 10,500 નો ઇનફ્લો હોવાથી ડેમના 4 દરવાજા ખોલી 10,500 જેટલો આઉટફ્લો અત્યારે હાલ ચાલુ છે। આપણે આ ઉપરાંત ડેમ 100% ભરાવાથી 10,000 હેક્ટર જેટલા સિંચાઈના વિસ્તારને પણ લાભ થવા પામશે। વધુમાં જે ડેમના પીવાના પાણીમાં જે ધોરાજી ઉપલેટા અને માણાવદર તાલુકાના 67 ગામોને પીવાના પાણીનો પણ લાભ થવા પામશે। નીચાણવાળા વિસ્તારના જે ધોરાજી ઉપલેટા અને કુતિયાણા સહિતના જે તાલુકાઓ છે એના ગામોને નદીને પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે।